વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો. જસ્ટ 5 મિનિટ બૂસ્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ વિદ્યુતભારના ક્વોન્ટમીકરણની. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ શું કહે છે કે કોઈ પણ પદાર્થમાં રહેલો કુલ વિદ્યુતભાર જે છે એ મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંક સ્વરૂપે હોય છે. તો મૂળભૂત વિદ્યુતભાર એટલે ઇલેક્ટ્રોન, બરાબર. આપણે વિદ્યુતભારની જ્યારે ચર્ચા કરી ત્યારે વાત કરી હતી કે ભાઈ ઇલેક્ટ્રોન જે છે એ પદાર્થનો મૂળભૂત વિદ્યુતભાર છે, જેને આપણે E વડે દર્શાવીએ છીએ. તો એ મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંક સ્વરૂપે હોય છે, ક્યારે અપૂર્ણાંક સ્વરૂપે હોતો નથી. સરળ શબ્દમાં કેવું હોય તો આપણને ખ્યાલ છે કે ભાઈ કોઈ પણ પદાર્થમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે આપણને પૂર્ણાંક સ્વરૂપે જ મળવાની છે. તો એના પરથી આપણે ક્વોન્ટમીકરણનો નિયમ શું લખી શકીએ? Q = Ne. E જે છે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર દર્શાવે છે, જ્યારે n જે છે ધન પૂર્ણાંક સંખ્યા દર્શાવે છે. દાખલા તરીકે કોઈમાં 2 ઇલેક્ટ્રોન હોય તો n બરાબર શું થશે? 2. 3 હોય તો n બરાબર 3 થશે. દાખલા તરીકે 20 ઇલેક્ટ્રોન છે તો n બરાબર શું થશે? 20 થશે, બરાબર. એટલે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ આપણને એવું દર્શાવે છે કે પદાર્થમાં કુલ વિદ્યુતભાર જે છે એ હંમેશા મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંક સ્વરૂપે હોય, બરાબર. હવે આગળ વધીએ આ જ કોન્સેપ્ટમાં. તો આપણને ખ્યાલ છે કે ભાઈ પરમાણુની અંદર સૂક્ષ્મમાં સૂક્ષ્મ કણો આપણે અત્યાર સુધી જો કંઈ ગણતા તો એ હતા પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. પણ નવા સંશોધનો થયા પછી ખબર પડી કે ભાઈ પ્રોટોન અને ન્યુટ્રોન જે છે એ પણ ક્વાર્ક્સના બનેલા છે, એટલે કે એનાથી પણ સૂક્ષ્મ કણો છે જેને ક્વાર્ક્સ તરીકે ઓળખીએ છીએ. એટલે પ્રોટોન અને ન્યુટ્રોન જે છે શેમાંથી બનેલા છે? ક્વાર્ક્સમાંથી. અત્યાર સુધીમાં ટોટલ 6 પ્રકારના ક્વાર્ક્સ જે છે એનું સંશોધન થઈ ચૂક્યું છે: અપ, ડાઉન, ટોપ, બોટમ, સ્પેસ અને ચાર્જ. ક્વાર્ક્સ હંમેશા જોડમાં જ મળે છે, પણ અહીંયા આપણે ફક્ત 2 જ ક્વાર્ક્સની વાત કરવાના છીએ, અપ અને ડાઉન. તો પ્રોટોન અને ન્યુટ્રોન શેમાંથી બનેલા છે? ક્વાર્ક્સમાંથી. તો અપ ક્વાર્ક્સ જે છે એનો વિદ્યુતભાર જે છે +2/3 ઇલેક્ટ્રોન જેટલો છે, જ્યારે ડાઉન ક્વાર્ક્સ જે છે એનો વિદ્યુતભાર જે છે -1/3 ઇલેક્ટ્રોન જેટલો છે, એટલે કે ડાઉન ક્વાર્ક્સનો વિદ્યુતભાર ઋણ છે. હવે એના આધારે પ્રોટોનનું બંધારણની આપણે વાત કરીએ તો પ્રોટોનનું બંધારણ UUD તરીકે ઓળખાય, એટલે કે એમાં 2 અપ ક્વાર્ક્સ હોય છે અને 1 ડાઉન ક્વાર્ક્સ. એટલે પ્રોટોન 3 ક્વાર્ક્સ થી બનેલો છે એવું આપણે કહી શકીએ, જેમાં 2 અપ ક્વાર્ક્સ અને 1 ડાઉન ક્વાર્ક્સ. તો આ ત્રણેય ક્વાર્ક્સના વિદ્યુતભારનો તમે સરવાળો કરો, 2 અપ ક્વાર્ક્સ અને 1 ડાઉન ક્વાર્ક્સ જે ઋણ છે, તો આનું સાદુરૂપ તમે આપશો એટલે 1 ઇલેક્ટ્રોન જેટલું આવશે, બરાબર. એટલે જ આપણે પ્રોટોનનો વિદ્યુતભાર જે છે એ ઇલેક્ટ્રોન જેટલો લઈએ છીએ અને ધન લઈએ છીએ. સમજાય છે વાત? એવી જ રીતે ન્યુટ્રોનના બંધારણની વાત કરીએ તો ન્યુટ્રોનનું જે બંધારણ છે એ UDD પ્રકારનું છે. એટલે એમાં પણ 3 ક્વાર્ક્સ છે, એટલે કે ન્યુટ્રોન પણ 3 ક્વાર્ક્સ થી બને છે એવું આપણે કહી શકીએ, જેમાં 1 અપ ક્વાર્ક્સ અને 2 ડાઉન ક્વાર્ક્સ છે. તો આ ત્રણેય ક્વાર્ક્સના વિદ્યુતભારનો આપણે સરવાળો કરીએ એટલે ન્યુટ્રોનનો કુલ વિદ્યુતભાર જે છે મળે. તો અપ ક્વાર્ક્સનું +2/3, એવી રીતે બંને ડાઉન ક્વાર્ક્સ જે છે એટલે એમાં માઈનસ આવશે. તો આનું સાદુરૂપ તમે આપશો તો એ તમને મળશે 0. એટલે જુઓ વિદ્યાર્થી મિત્રો, તમે 9મા 10મા ધોરણથી વિજ્ઞાનમાં ભણતા આવો છો કે ન્યુટ્રોન જે છે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. શું કામ? તો કે એમાં જેટલો ધન વિદ્યુતભાર છે એટલો જ એમાં શું છે? ઋણ વિદ્યુતભાર. એટલે પ્લસ ઓર માઈનસ એક બીજાની અસર શું કરે? નાબૂદ કરે, એટલે કે નેટ વિદ્યુતભાર શૂન્ય થઈ જાય. એટલે આપણે ક્યારે એવું નથી બોલી શકતા કે ન્યુટ્રોન વિદ્યુતભાર રહિત છે. આપણે એમ કહીએ કે ન્યુટ્રોન વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. તટસ્થનો અર્થ થાય જેટલો એમાં ધન વિદ્યુતભાર છે સામો એટલો જ એમાં શું છે? ઋણ વિદ્યુતભાર છે. એટલે ન્યુટ્રોનને વિદ્યુતની દ્રષ્ટિએ શું કહેવાય? તટસ્થ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક વિદ્યુતભારના ક્વોન્ટમીકરણની બેઝિક ચર્ચા કરી, Q = Ne જે છે, અને સાથે સાથે આપણે પ્રોટોન અને ન્યુટ્રોનના ક્વાર્ક્સના બંધારણની પણ ચર્ચા કરી. તો આશા છે કે તમને વ્યવસ્થિત સમજણ હશે અને આ બધા કોન્સેપ્ટ જે છે એક્ઝામમાં ખૂબ કામ લાગશે. મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે.